એવા સર્વે હાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં નિહાળીશું 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 38 કે જે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક વાસુદેવ છકડા એમની વાર્તા આજે આપણે ભાવપૂર્વક નિહાળીશું। તો હવે વાર્તાની શરૂઆત કરીએ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક વાસુદેવ છકડા શાશ્વત બ્રાહ્મણ સિંહાનંદના વાસી છે। તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। હવે જોઈએ એમનો ભાવ પ્રકાશ। વાસુદેવદાસ શ્રી નંદરાયજીનો મુખ્ય ખવાસ છે। નંદરાયજી જ્યાં જતા ત્યાં નંદરાયજીના વસ્ત્રપાત્ર બધું સાથે લઈને ચાલતા। લીલામાં એમનું નામ મનસુખા છે। તે વાસુદેવદાસ સિંહાનંદમાં એક શાશ્વત બ્રાહ્મણને ઘેરે જન્મ્યા છે। તે શાશ્વતને દ્રવ્ય ઘણું હતું। તે વાસુદેવદાસ વર્ષ 13ના થયા। તે ત્યાંના હાકેમને સિંહાનંદમાંથી બધાની પાસે દંડ લીધો। વાસુદેવના પિતાનો 2000 દંડ કર્યો। ત્યારે વાસુદેવદાસે પિતાને કહ્યું કે હાકેમને શા માટે દંડ દેવો? હાકેમથી લડી લઈશું। ત્યારે વાસુદેવદાસના પિતાએ કહ્યું કે હાકેમથી લડી શકશું? ત્યારે વાસુદેવદાસે કહ્યું, એ વાત હું સમજીશ, મને બતાવી દેજો। પછી હાકેમના સિપાહી 4 આવ્યા। ત્યારે વાસુદેવદાસે એમને કહ્યું, અમે કઈ વાતનો દંડ આપીએ? તેથી હાકેમને કહીએ, કહો, જો લડવું હોય તો લડે, દંડ તો અમે નહીં આપી। ત્યારે તે 4 સિપાહી ગાળો આપવા લાગ્યા કે અમે તને પકડી જઈશું। ત્યારે વાસુદેવદાસે ચારેયના હથિયાર ઝૂંટાવીને તેમને એવો ધક્કો દીધો કે 4 જણા દૂર થઈ પડ્યા। પછી તે લોકો હાકેમ પાસે જઈને પોક્યા કે જે વાસુદેવદાસ બ્રાહ્મણે અમને માર્યા અને હથિયાર ઝૂંટવી લીધા અને કહ્યું કે હાકેમથી અમે લડી લઈશું। ત્યારે હાકેમ ક્રોધમાં આવી ગયો અને 40 સિપાહી મોકલ્યા અને કહ્યું, જે અત્યારે જ બ્રાહ્મણને બાંધી લાવો। પછી 40 સિપાહીઓને આવતા જોઈ વાસુદેવ દોડીને 40ના અંદર પેઠા। કોઈની પાગ, કોઈનું હથિયાર લઈને, કોઈને મુઠ્ઠીથી, કોઈને લાતથી, બધાને મારીને ધરતીમાં પાડ્યા અને હથિયાર છીનવી એક એક પગમાં 5-5, 10-10ને બાંધીને હથિયાર બધાના લઈને ઘરે આવ્યા। એટલે બધાએ હાકેમ પાસે જઈને પોકાર્યા કે 1 વર્ષ 13-14નો બાળક છે, તેને અમારા બધાના હથિયાર છીનવી બધાને મુસ્કેટાટ બાંધ્યા છે। તેથી તે બાળક કોઈ મનુષ્ય નથી પણ કોઈ દેવતા છે, તેથી તમે સાવધાન રહીજો। પછી હાકેમે પોતાની સાથેના 500 મનુષ્ય સારા જોઈને મોકલ્યા, પરંતુ મનમાં હાકેમ પણ ડર્યો। તેથી તેને દરવાજાની આગળની ગલીમાં એક છકડો આડો મુકાવી માર્ગ બંધ કર્યો અને તે છકડા ઉપર 1000 મણ પથ્થરની શિલા આડી દઈ પોતે હથિયાર લઈ 20 મનુષ્યની સાથે બેઠો। હવે એ 500 સિપાહીઓને જોઈ વાસુદેવે ફેટ બાંધી એક મોટો લઠ લીધો અને તે બધેથી લોઢાથી મઢ્યો। મણ 2નો ભારે થયો। તે લઈ દોડી સિપાહીઓની વચમાં આવી લઠ ફેરવ્યો અને એકવાર ફેરવવામાં 50-60 એકના ઉપર એક એમ પડ્યા। જેમ કુંભારનો ચાક ફરે તે પ્રકારે 10-15 ફેરા ફરી બધાય સિપાહીઓને પાડ્યા। પછી ક્રોધના આવેશમાં વાસુદેવદાસ ભરાઈ ગયા અને ત્યાં હાકેમ જ્યાં રહેતો હતો ત્યાં દોડ્યા।
પછી ત્યાં 1000 મણનો છકડો આડો જોઈ તેને એક હાથથી ધક્કો દઈને ઉઠાવ્યો અને તે છકડો અને પથ્થર દૂર જ્યાં ત્યાં જઈ પડ્યા. છકડો ટૂંક થઈ ગયો અને છકડાનો અને પથ્થરનો અવાજ થયો. તેથી 20 સિપાઈઓ સાથે હાકેમ નાઠો અને સરસ્વતી નદીમાં તરી દૂર ભાગી ગયો. પછી વાસુદેવ દાસે હાકેમનો ચોતરો તોડી પાડ્યો અને પાછા પોતાના ઘરે આવ્યા. પછી રાત્રિએ હાકેમે પોતાના ઘરે આવી સિંહાનંદના 2-4 સારા સરાફ કાપડિયાઓને બોલાવી કહ્યું કે તમે વાસુદેવ દાસના ઘરે જઈ સમાધાન કરી આવો કે અમે ચૂક્યા કે તમારાથી દંડ લીધો તે હવે તમે કહો કે હાકીમી કરું અને તમે કહો તો બીજા ગામે જાઓ. હવે જન્મભર તમને કંઈ નહીં કહું. તેમને આવીને હાકેમની બધી વાત કહી. ત્યારે વાસુદેવદાસ કહે, અમારે શું હાકેમથી વેર છે? આવો કહો. ત્યારે હાકેમ રહ્યો. બીજા દિવસે વાસુદેવદાસને મળી હાકેમે કહ્યું, તમે મનુષ્ય નથી, કોઈ દેવતા છો. મારી ઉપર દયા રાખજો અને કંઈ કામકાજ હોય તો કહેજો. અને છકડો ઉઠાવીને નાખી દીધો. તે દિવસથી બધા ગામના લોકો વાસુદેવદાસને છકડા કહેતા. આ બન્યા પછી વાસુદેવદાસનો ગર્વ બહુ વધ્યો. કોઈને ગામમાં ગણે નહીં. તેઓ ગાળ દે તો પણ બધા ચૂપ થઈ રહેતા. પછી એક સમયે શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે શ્રી કૃષ્ણદાસ સરસ્વતી નદીમાં નહાતા હતા. તે સમયે ભાગજોગથી વાસુદેવદાસ સિંહાનંદમાં નહાવા ગયા. ત્યારે વાસુદેવદાસ જલ ઉછાળતા કૃષ્ણમેઘન પાસે આવ્યા. ત્યારે કૃષ્ણમેઘને કહ્યું, તું કોણ છે? છાંટા દેતો આવ્યો છે. રંચક દૂર સીધી રીતથી ના, તારા છાંટા બધાને ઉડે છે. કૃષ્ણદાસના આ વચન સાંભળી વાસુદેવદાસે કૃષ્ણદાસને મારવા હાથ ઉઠાવ્યો. કૃષ્ણદાસને તો શ્રી આચાર્યનું કૃપાબળ હતું. તેથી વાસુદેવદાસના બંને હાથ પકડી લીધા. ત્યારે વાસુદેવદાસે ઘણું બળ કર્યું પણ છૂટ્યો જ નહીં હાથ. એટલે મનમાં હાર માની લીધી. પછી પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે હું તો શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ્યા છે એમનો સેવક છું. પછી શ્રી કૃષ્ણદાસ મેઘને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે વાસુદેવદાસે કહ્યું કે હું શાશ્વત બ્રાહ્મણ છું અને મારા મનમાં ગર્વ હતો કે મારી બરાબરી બલમાં કોઈ નથી. મેં 500 સિપાઈઓ સહિત હાકેમને હરાવ્યો છે અને છકડો 1000 મણનો પણ નાખી દીધો છે. પણ મારા હાથ તો સહજમાં જ પકડ્યા. મેં ઘણું ચાલીને બળ કર્યું પણ છૂટ્યો જ નહીં. તમારો એવો પ્રભાવ છે તો તમારા સ્વામી કેવા હશે? તેથી હું તમારી સાથે ચાલીને શ્રી આચાર્યજીના દર્શન કરીશ. ત્યારે શ્રી કૃષ્ણદાસે હાથ છોડી દીધા અને બંને જણ નાઈ શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસને કહે કે દેખ દમલા, ભગવદીઓ જેનો હાથ પકડે તેને સંસારથી પાર ઉતારે છે. કૃષ્ણદાસે સહજમાં વાસુદેવદાસનો હાથ પકડ્યો હતો. એના ભાગ્યમાંનું શું કહીએ? ત્યારે વાસુદેવદાસે આવી શ્રી આચાર્યજીને દંડવત કરી પછી વિનંતી કરી કે મહારાજ મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને મનમાં ગર્વ ઘણો રહે છે, તેથી તમે અમારી શરણે આવીને શું કરશો? અમારા શરણથી તો દીનતા થાય. ત્યારે વાસુદેવદાસ કહે, મહારાજ હવે મને ગર્વ નથી જોઈતો. ગર્વ ક્યાંથી બગાડ છે? અહંકારીને ભગવદીય સૂઝતા નથી. કૃષ્ણદાસનો અપરાધ કર્યો હતો, પરંતુ ભગવદીએ મારા હાથ પકડ્યા તેથી ગર્વ ગયો. હવે આપ કૃપા કરો જેથી જન્મ સફળ થાય અને આપનું પ્રાકટ્ય તો અમારા જેવા અધર્મોના ઉદ્ધાર અર્થે જ છે. તો શ્રી આચાર્યજીએ વાસુદેવદાસને નામ નિવેદન કરાવ્યું અને કહે કે તારું નામ વાસુદેવદાસ છકડા.
આગળ ગર્વમાં છક્યો રહેતો હતો અને હવે ભગવદ રસમાં છક્યા રહેજો. તેથી છકડા અને પાંચેય ઇન્દ્રિય વિષયની છઠ્ઠું મન તેને વશ કરીશ. તેથી તારું નામ છકડા અને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી અને જ્ઞાન અને વૈરાગ્ય, આ છય ધર્મ શ્રી ઠાકોરજીમાં રહે છે, તે તારામાં રહેશે. તેથી નામ છકડા. આ પ્રકારે કૃપા કરી આશીર્વાદ લઈ અને શ્રી આચાર્યજીએ બધા ધર્મો તેમના હૃદયમાં પધરાવી દીધા. તેથી માનસી સેવા ફળરૂપમાં એમનું મન લાગી ગયું. તેથી ભગવત સેવા ઉપર એમના ઉપર નહીં પધરાવી. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મહારાજ, સિંહાનંદમાં પધારો ને મારા માતા પિતાને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે અમને સરસ્વતી નદી ઉલ્લંઘવી નથી, સિંહાનંદ નહીં જઈએ. તેથી જા, જેની શ્રદ્ધા સેવક થવાની હોય તેને લાવજે, બીજાને ન કહીશ. ત્યારે વાસુદેવદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી સિંહાનંદમાં આવી અને માતા પિતાને કહે કે શ્રી વલ્લભાચાર્યજી થાનેશ્વર પધાર્યા છે, તેથી તમે તેના સેવક થાવ, હું એમનો સેવક થઈ આવ્યો છું. ત્યારે માતા પિતાએ કહ્યું કે અમે કાલે સવારે ચાલી જઈશું, આજે તો ખાનપાન કરી ચૂક્યા છીએ. એમના પાડોશમાં સાસુ વહુ રહેતા હતા. તે ક્ષત્રાણી હતા. સાસુનું નામ હતું ગોરજા અને વહુનું નામ હતું સમરાઈ. એમણે જ્યારે આ વાત સાંભળી ત્યારે વાસુદેવને પૂછ્યું, તમે માતા પિતાને સવારે ક્યાં લઈ જશો? ત્યારે વાસુદેવે જે પ્રકારે પોતે સેવક થયા હતા એ બધો પ્રકાર કહ્યો કે હું આવો અહંકારી અને દુષ્ટ હતો, છતાં મને અંગીકાર કર્યો. ત્યારે સાસુ વહુએ કહ્યું કે સવારે અમને પણ સાથે લઈ ચાલજો. પછી એ વાત આખા સિંહાનંદના બધા માણસોએ સાંભળી કે થાનેશ્વરમાં શ્રી વલ્લભાચાર્યજી મોટા પુરુષ પધાર્યા છે, જેમના સેવક વાસુદેવદાસ છકડા આવો અહંકારી હતો તે થયો છે. તેથી ગામ બધું દર્શન કરવા થાનેશ્વર આવ્યું. તેમાં કેટલાક નામ પામ્યા અને તે કેટલાકને સમર્પણ કર્યું. થાનેશ્વર ગામમાં પણ ઘણા સેવક થયા. પછી સવારે વાસુદેવદાસ માતા પિતાને અને સાસુ વહુને સરસ્વતીમાં નવડાવી શ્રી આચાર્યજી પાસે આવી અને દંડવત કર્યા. પછી વાસુદેવદાસે વિનંતી કરી, મહારાજ, મારા માતા પિતા છે, એમને શરણે લો. અને આ સિંહાનંદમાં સાસુ વહુ રહે છે. આ વહુનો ધણી મરી ગયો છે, તે બંને પણ આપની શરણે છે. ત્યારે સાસુ વહુને નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને વાસુદેવદાસના માતા પિતાને બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે એમનો એટલો જ અધિકાર છે, એમનાથી નિવેદન નહીં સધાય. તારા સંબંધથી એમનો ઉદ્ધાર કરી દીધો. ત્યારે સાસુએ વિનંતી કરી કે મહારાજ, અમને શું કર્તવ્ય છે તે આપ કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે તમે ભગવત સેવા કરો. ત્યારે સાસુએ વિનંતી કરી કે મહારાજ, અમને સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે તમે સરસ્વતી નદીમાં જાઓ અને ત્યાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત થશે તે લઈ આવો. એટલે સાસુ સરસ્વતી ઉપર આવીને જુએ છે તો જલના કિનારે એક શ્રી ઠાકોરજી બિરાજે છે. તે જોઈને હું બહુ પ્રસન્ન થઈ. તે સ્વરૂપ લાવી શ્રી આચાર્યજીને આપ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈ અને પંચામૃત સ્નાન કરાવી સાસુ વહુને માથે પધરાવ્યા.
શ્રી ઠાકોરજીનું નામ દામોદરદાસજી થયું. પછી કહે કે ઘરે જઈને સેવા કરો. ત્યારે સાસુ વહુ ઘરે આવી અને સાસુ ચતુર હતી તે સેવા કરતી અને વહુ ભોળી હતી તે ઉપરની પરચાગરી કરતી. તે સાસુ વહુની વાર્તા આગળ ઉપર આપણે નિહાળીશું. ત્યાં એમની લીલાના સ્વરૂપનો ભાવ કહીશું. પછી વાસુદેવદાસને શ્રી આચાર્યજી કહે, હવે માતા પિતાને ઘેરે લઈ જાઓ. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મારું મન તો આપની સાથે રહેવાનું છે. ત્યારે શ્રી આચાર્યજી કહે કે હમણાં તો તમે માતા પિતાને ઘરે લઈ જઈ ગામમાં રહો. માતા પિતાની દેહ થોડા દિવસમાં છૂટશે ત્યારે તમે અમારા ઘરમાં આવીને રહેજો. ત્યારે વાસુદેવદાસ દંડવત કરી માતા પિતાને સિંહાનંદ લઈ ગયા અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા. હવે આપણે જોઈએ વાર્તા 38માંનો વાર્તા પ્રસંગ 1. એક વખત શ્રી આચાર્યજી અડેલમાં બિરાજતા હતા. ત્યાં એક દિવસ ભંડારીએ શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, આ જ ભંડારમાં સીધું સામાન કંઈ નથી. ત્યારે શ્રી આચાર્યજીએ એક સોનાની કટોરી શ્રી ઠાકોરજીના મંદિરમાંથી લાવી અને કહ્યું, આજના લાયક રાજભોગ પર્યટની સામગ્રી લઈ આવો. વિશેષ ન લાવતો. વાણિયાને ત્યાં આ કટોરી ધરેણે ધરી આવજે. અને ત્યાં ભંડારી સોનાની કટોરી લઈ અને વાણિયાને ત્યાં ધરી રાજભોગની બધી સામગ્રી લઈ આવ્યો. પછી સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી સમય અનુસાર ભોગ સરાવી આરતી કરી અને અનોસર કરાવ્યા. મહાપ્રસાદ બધો શ્રી યમુનાજીમાં પધરાવી દીધો અને બાકી વધ્યો તે ગાયને ખવડાવી દીધો. પોતે પરિકર બધા સેવકો સહિત ભૂખ્યા રહી બેસ્યા. હવે એમનો ભાવ પ્રકાશ જોઈએ. આમ સર્વે વૈષ્ણવોને શિક્ષા આપી કે શ્રી ઠાકોરજીની વસ્તુ હોય તે વૈષ્ણવે લેવી નહીં. ઠાકોરજી જે રીતે આરોગ્ય એ રીતિ બધાને શીખવવી. આ સિંહાનંદના સઘળા વૈષ્ણવોએ મળી શ્રી આચાર્યજીની ભેટની મહોર 30 હતી. તે વાસુદેવદાસ છકડાને આપી અને કહ્યું, આ શ્રી આચાર્યજીને પહોંચી થાય તો ઠીક. ત્યારે વાસુદેવદાસ વૈરાગીનો વેશ ધરી બધી મહોર ને લાખનો ગોળો શાલિગ્રામની જેમ કરી તેમાં રાખી અને તે ગોળાને ચંદન ચડાવતા ચાલ્યા. તે સિંહાનંદ ચાલ્યા, થાનેશ્વર રહ્યા. વૈષ્ણવોને ઘેર મહાપ્રસાદ લીધો. દિલ્હીના ચાલ્યા, મથુરા રહ્યા. મથુરાના ચાલ્યા તો આગ્રા રહ્યા. વૈષ્ણવને ઘેર મહાપ્રસાદ લીધો. માર્ગમાં ચોર ઠગ મળ્યા તે જાણે કે આ વૈરાગી છે. શાલિગ્રામ પૂછતા હોય. વાસુદેવદાસના શરીરમાં બળ ઘણું હતું. એમ કેમ કર્યું કે એથી કે રસ્તામાં સૂઈ જાય ત્યારે કોઈ ચોરી કરે તો શું થાય. સન્મુખ કોઈનું સામર્થ્ય નથી કે લઈ શકે અને ગુરુની સેવા માટે શાલિગ્રામની રીતિ કરીને લઈ ગયા હતા. તે ભગવત અપરાધ પણ મનમાં ન લાવ્યા. તેથી કે ગુરુનું કાર્ય કરવું છે. કોઈ પ્રકારથી ગુરુની સેવા બને તેથી ભગવદ અપરાધ બાધક નહીં. ભગવત સેવામાં ગુરુ અપરાધથી ડરતું રહેવું એ જણાવ્યું છે. પછી તે આગ્રાથી ચાલ્યા. 2 દિવસ ચણા ચવેણાથી કામ ચલાવ્યું. 3જા દિવસના 3જા પહોરે જે દિવસે શ્રી આચાર્યજી ભૂખ્યા બિરાજી રહ્યા હતા તે દિવસે અડેલ આવ્યા. ગામ બહાર આવી લાખનો ગોળો ફોરી મહોર કાઢીને આવ્યા અને શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગળ ધરી અને વિનંતી કરી, મહારાજ, સિંહાનંદના વૈષ્ણવોની ભેટ છે. ત્યારે શ્રી આચાર્યજી કહે છે કે તું વાસુદેવદાસ છે. આટલી મહોર તું કેવી રીતે લાવ્યો? માર્ગમાં ચોર ઠગ ઘણા છે. ત્યારે વાસુદેવદાસે કહ્યું કે મહારાજ,
એ વાત તો હું નહીં કહું. આપ સાંભળીને ખીજો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમે તારા ઉપર પ્રસન્ન થઈશું, નહીં ખીજીએ. જે રીતે લાવ્યો તે કહી દે. ત્યારે વાસુદેવ દાસે બધો પ્રકાર કહ્યો કે લાખનો ગોળો ચંદન ચઢાવતો લાવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે એમ ન કરીએ, ભગવત સ્વરૂપનો આકાર કરી પછી બીજો પ્રકાર કરવો પડે, તે ઠીક નહીં. ત્યારે વાસુદેવ દાસે કહ્યું કે મહારાજ, કંઈ પ્રતિષ્ઠા કરી ન હતી, લાખનો ગોળો બાંધ્યો હતો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે તો પણ એમ ન કરીએ. પછી ભંડારીને બોલાવી 30 મહોર આચાર્યજી મહાપ્રભુએ આપી અને કહે કે મંગલાથી લઈ શયન પરત્ય સામગ્રી લઈ વાડકી છોડાવીને લઈ આવો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શયન પર્યત પહોંચી વાસુદેવ દાસને મહાપ્રસાદ પાતળ ધરી બધા સેવકો વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો. પછી 30 મહોર પહોંચ આપે લખી દીધી. બીજા દિવસે વાસુદેવ દાસને વિદાય કર્યા. ત્યારે વાસુદેવ દાસ કેટલાક દિવસમાં સિંહાનંદ આવી પહોંચ્યા. પત્ર વૈષ્ણવને આપ્યો. ત્યારે બધા વૈષ્ણવ પ્રસન્ન થઈ વાસુદેવ દાસને પૂછ્યા, તમે આટલી બધી મોહર દૂર કેવી રીતે લઈ ગયા? રસ્તો તો સારો નથી, ઠગ ચોરોનો ડર ઘણો જ છે. ત્યારે વાસુદેવ દાસે તે વૈષ્ણવને આગળ બધો પ્રકાર કહ્યો. એટલે વૈષ્ણવો વાસુદેવ દાસના વખાણ કરવા લાગ્યા. હવે જોઈએ વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી આગ્રા પધાર્યા હતા. ત્યારે શ્રી ગુસાઈજીની ભેટની 100 મોહર હતી. તે વૈષ્ણવોએ શ્રી ગોપીનાથજીને આપી. એટલામાં સિંહાનંદથી વાસુદેવદાસ છકડા આગરે આવ્યા. તે સમયે ગોપીનાથજીએ કહ્યું કે કોઈ વૈષ્ણવ છે કે સોના મહોર અડેલમાં પહોંચાડે. ત્યારે વાસુદેવદાસે કહ્યું કે મહારાજ, મને દો, હું પહોંચાડી દઈશ. ત્યારે ગોપીનાથજીએ શ્રી ગુસાઈજીને પત્ર લખી દીધો અને 100 મહોર વાસુદેવદાસ છકડાને આપી. ત્યારે વાસુદેવદાસે તેવી જ રીતે લાખના ગોળાનું ચંદન ચડાવતા વૈરાગી વેશથી ચાલ્યા. માર્ગમાં ચણા ચાવેલા લે. પછી ત્રીજા દિવસે અડેલ આવી લાખમાંથી મોહર કાઢી શ્રી ગુસાઈજીને આગળ આવી દંડવત કરી ગોપીનાથજીનો પત્ર દઈ મહોર આપના આગળ ધરી. ત્યારે શ્રી ગુસાઈજીએ પત્ર વાંચી મહોર ગણી ભંડારીને આપી. પછી વાસુદેવદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. તે પછી બીજા દિવસે મહોરની પહોંચ શ્રી ગુસાઈજીએ પોતે લખી વાસુદેવદાસને આપી. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે લખીને વાસુદેવદાસને આપી. ત્યારે વાસુદેવે શ્રી ગુસાઈજીને દંડવત કરી અડેલથી ચાલ્યા. તે ત્રીજા દિવસે આગ્રા આવી શ્રી ગુસાઈજીનો પત્ર વાસુદેવદાસે શ્રી ગોપીનાથજીને આપ્યો. ત્યારે ગોપીનાથજી તે પત્ર વાંચી વાસુદેવ ઉપર બહુ પ્રસન્ન થયા. પછી પૂછ્યું કે આટલી મહોર માર્ગમાં એકલા તમે કેવી રીતે લઈ ગયા? તો તે પ્રકાર અમને કહો. ત્યારે વાસુદેવદાસે બધો પ્રકાર શ્રી ગોપીનાથજીને કહ્યો. ત્યારે શ્રી ગોપીનાથજી વાસુદેવદાસને કહે કે એમ ક્યારેય ન કરવું. ત્યારે વાસુદેવદાસ છકડા ચૂપ થઈ ગયા. ભાવ પ્રકાશ તે એથી કે મર્યાદા માર્ગની એવી આજ્ઞા છે કે આ પ્રમાણે કરવાથી દોષ લાગે, પણ ગુરુના કાર્ય છે એમાં 100 દોષ. એ પ્રકારે વાસુદેવદાસ પુષ્ટિ કાર્ય જ સર્વોપરી જાણતા હતા. તેથી આ પ્રકારે એમને સેવા કરી. વળી એક સમય શ્રી ગુસાઈ. હવે જોઈએ આપણે વાર્તા પ્રસંગ 3 કે વળી એક સમય શ્રી ગુસાઈજી મથુરામાં બિરાજતા હતા. ત્યારે શ્રી ઠાકુરજીને રાજભોગમાંથી પહોંચી પોતે ભોજન કરી બેઠકમાં પધાર્યા. ત્યારે આગ્રામાં રૂપચંદનંદા
શ્રી ગુસાઈજીના સેવક હતા. તેમને શ્રી ગુસાઈજીને પત્ર લખ્યો કે તેમાં વસંત પંચમીની સામગ્રી મગાવી. ત્યારે વાસુદેવદાસને બોલાવી પત્ર આપી શ્રી ગુસાઈજી કહે કે આટલી સામગ્રી આગ્રાથી રૂપચંદ નંદા પાસેથી લઈ સાંજ સુધીમાં આવી જજો, અને એક છાબડું મહાપ્રસાદનું મગાવી એક ચાદરની ઝોલી બનાવી વાસુદેવદાસના ગળામાં નાખી અને મહાપ્રસાદ તેમાં ભર્યો. ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, જોડા પહેરીને કેમ મહાપ્રસાદ લઉં? ત્યારે શ્રી ગુસાઈજી કહે કે તમને દોષ નથી, શ્રી ઠાકોરજીની સેવા કરવા માટે જાઓ છો, તેથી જોડા પહેરીને આનંદથી પ્રસાદ લેતા લેતા ચાલ્યા જજો. ત્યારે વાસુદેવદાસ પ્રસાદ લેતા જ મથુરાથી ચાલ્યા. આગ્રામાં જઈ રૂપચંદન નંદાના ઘરે ગયા. તે રૂપચંદન નંદા મહાપ્રસાદ લઈ હાથ ધોતા હતા. ત્યારે વાસુદેવદાસ છકડાને જોઈ ભગવત સ્મરણ કરી પોતે ઘરમાં રહે કહે, મોટો આંડો ધરી રસોઈ ચોપવો. ત્યારે વાસુદેવદાસે કહ્યું, રસોઈ થશે ત્યાં સુધી હું નહીં રહું. પત્ર વાંચી મને સામગ્રી અપાવી દો, હું હમણાં જ મથુરા જઈશ. ત્યારે રૂપચંદ નંદાએ શ્રી ગુસાઈજીનો પત્ર માથે ચડાવી વાંચીને પોતાના ભાઈને ઘરે કહે કે ઘરમાં જેટલો અંશકડી મહાપ્રસાદ હોય તે બધો એક ટોકરામાં લઈ છારછું દરવાજે જઈ બેસો, હું બજારમાં થઈને આવું છું. ત્યારે પછી રૂપચંદ નંદા વાસુદેવદાસને બજારમાંથી વસંત લાયક સુંદર વસ્ત્ર આદિ સામગ્રી લઈને દેવા લાગ્યા. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મારો હાથ પ્રસાદી છે, તેથી તમે મારી પીઠ ઉપર સામગ્રી બાંધી દો. ત્યારે રૂપચંદ નંદાએ વાસુદેવદાસની પીઠ ઉપર બધી સામગ્રી બાંધી દીધી અને પત્ર લખીને આપ્યો, અને વાસુદેવદાસની સાથે છારછું દરવાજે આવી ભાઈ પાસેથી મહાપ્રસાદનો ટકોરો લઈ વાસુદેવદાસની ઝોલી ભરી દીધી. પછી વિદાય કરીને બંને ભાઈ ઘરે આવ્યા અને વાસુદેવદાસ મહાપ્રસાદ લેતા લેતા આગ્રાથી ચાલ્યા. તે ત્રીજો પ્રહર થયો ત્યારે મથુરા આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી જાગીને જ્યારે ગાદી ઉપર બિરાજ્યા હતા તે જ સમયે વાસુદેવદાસ આવીને ઊભા રહ્યા. પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારો હાથ પ્રસાદી છે અને મારી સામગ્રી બધી પીઠ ઉપર બાંધી છે. જ્યારે શ્રી ગુસાઈજી પસંદ થઈ આપે ઉઠી વાસુદેવદાસની પીઠથી સામગ્રી ખોલી લીધી. પછી રૂપચંદ નંદાનો પત્ર વાંચી શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજી વાસુદેવદાસને શ્રીમુખથી કહે કે વાસુદેવ, તારા માટે મહાપ્રસાદથી પાતલ ઢાંકીને રાખી છે, તે અંદર જઈ મહાપ્રસાદ લઈ લો. ત્યારે વાસુદેવદાસ નાઈને મહાપ્રસાદ લીધો. પછી બધી સામગ્રી શ્રી ગુસાઈજીને સિદ્ધ કરી અને સવારે વસંત પંચમી હતી તે ઉત્સવ કર્યો. વાસુદેવદાસને દર્શન કરાવ્યા અને એ વાસુદેવદાસ સેવામાં આ પ્રકારે તત્પર રહેતા હતા. હવે આપણે જોઈએ વાર્તા 38માંનો વાર્તા પ્રસંગ 4. વળી શ્રી ગુસાઈજી સેવા પહોંચીને ખવાસને કહે, આસન ઝારી સંધ્યાવંદનનો સાજ લઈ વિશ્રામ ઘાટ ઉપર ચાલજે. આપ 5-10 વૈષ્ણવો તથા વાસુદેવદાસ છકડાને સાથે લઈ વિશ્રામ ઘાટ નિત્ય પધારતા હતા. ત્યાં શ્રી ગુસાઈજી સંધ્યાવંદન કરી પછી શ્રી કેશવરાયજીને દર્શને અને જન્મસ્થાને નિત્ય દર્શને જતા. એક દિવસ મથુરિયા ચોબેએ મળીને કાજી પાસે જઈ શ્રી ગુસાઈજીની ચુગલ કરી કે તમે આમની લાગાબંધીને 1 દિવસ કરો, લાગાબંધી 1-2 દિવસ કરો તો એમના સેવકો એવા છે કે તમને 1000 રૂપિયા આપશે. ત્યારે કાજી 200 મનુષ્ય હથિયારબંધ સાથે લઈ જન્મસ્થાનની આસપાસ આવીને ઊભો રહ્યો. પછી જ્યારે શ્રી ગુસાઈજી કેશવરાયજીના દર્શન કરી બહાર પધાર્યા ત્યારે કાજીના મનુષ્ય સાવધાન થવા લાગ્યા. એટલે શ્રી ગુસાઈજીને વાસુદેવદાસે વિનંતી કરી કે મહારાજ, આ લોકોની દૃષ્ટિ ખરાબ દેખાય છે. ત્યારે
શ્રી ગુસાઈજી કહે, તારું એ શું કરશે? આપણે એમનાથી કંઈ વેર નથી, તેથી આગળ ચાલ. ત્યારે વાસુદેવદાસ આગળ ચાલ્યા એટલે કાજીના મનુષ્યો પાસે આવી કહે, હવે ક્યાં જશો? ત્યારે વાસુદેવદાસે ફરીથી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ એક ખરાબ દ્રષ્ટિથી આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે તારાથી તે થાય તે તું કર. એટલે વાસુદેવદાસે 4 પગલાં આગળ ચાલી એકની પાસે ઢાલ અને ગદા હતી, તેને એક થપ્પડ મારી આગળ લાગતા જ તે પડી ગયો. ત્યારે વાસુદેવદાસે એની ઢાલ અને ગદા લઈ 20-25 મનુષ્યને પાડી દીધા. એટલે બધા ભાગી ગયા ને એક મોટી હવેલીની અંદર કાજી સહિતને જઈને કમાડ લગાડી દીધા. ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, ભલે એકઠા એક ઘરમાં ઘૂસ્યા છે, આપ કહો તો ચારે તરફથી હવેલીની ભીત પાડી નાખું, એટલે બધા દબાઈને મરશે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કર, તારું એને શું બગાડે છે, આપણે વિશ્રાંત ચાલો. પછી શ્રી ગુસાઈજી વિશ્રાંત ઘાટ પધારી સંધ્યાવંદન કરી ઘેર પધાર્યા. બીજા દિવસે શ્રી ગુસાઈજી જન્મસ્થાને દર્શને પધાર્યા. ત્યારે કાજીએ 2-4 મનુષ્યને સાથે લઈ ગળામાં પટકો નાખીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મારા અપરાધ ક્ષમા કરો. મને લોકોએ આપની ચુગલી કરી હતી અને તે હવે હું એમનાથી સમજીશ કે મને કનૈયા અને ભીમથી લડાવે છે. આપ સાક્ષાત કનૈયા જ છો. આપે બધાને બચાવ્યા, નહીં તો ભીમ બધાને મારતો, પરંતુ હવે કંઈ ટહેલ આજ્ઞા કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમને જેને ચુગલી કરી હોય તેને તમે કંઈ ન કહેતા. ત્યારે કાજી વિનંતી કરી ઘરે ગયો અને મનમાં કહ્યું, જુઓ, દુષ્ટોએ એમની ચુગલી કરી, પરંતુ આ કનૈયા એવા દયાળુ છે કે વેરી ઉપર પણ દયા કરી. ત્યારે વાસુદેવદાસ એવા કૃપાપાત્ર હતા. હવે આપણે જોઈએ વાર્તા 38માં વાર્તા પ્રસંગ 5. વળી સિંહાનંદમાં વૈષ્ણવને ઘેર ઉત્સવમાં જ્યારે મોટો ઉત્સવ થતો ત્યારે વાસુદેવદાસને મહાપ્રસાદ માટે બોલાવતા, અને નાના ઉત્સવમાં તો 10-20 વૈષ્ણવો જ્યારે બોલાવતા ત્યારે વાસુદેવદાસને ન બોલાવતા. પછી કેટલાક દિવસમાં સિંહાનંદના બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દર્શને ગોકુલ આવ્યા. ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, આ વૈષ્ણવો મને કીર્તનમાં નથી બોલાવતા. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને કહ્યું કે તમે વાસુદેવદાસને ઉત્સવ કીર્તનમાં શા માટે નથી બોલાવતા? ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને કહ્યું કે આ વાસુદેવદાસ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીય છે, એમને બોલાવ્યા વિના કેમ ચાલે? ત્યારે વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મોટા ઉત્સવમાં તો અમે બોલાવીએ છીએ અને નાના ઉત્સવમાં 10-20 વૈષ્ણવોની સામગ્રી એકલા લે તો પણ ભૂખ્યા રહે છે, ત્યારે અપરાધ પડે છે, તેથી નથી બોલાવતા. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે એક બંધારણ બાંધો કે 200 વૈષ્ણવોને બોલાવવાનો મનોરથ હોય ત્યારે તમે 100ને જ બોલાવો, અને 100માં એક બાજુ વાસુદેવદાસ, અને 100નો મનોરથ હોય તો 50 વૈષ્ણવોને બોલાવો, અને 50માં એક વાસુદેવદાસ, અને 50નો મનોરથ હોય તો 25 બોલાવો વૈષ્ણવો, અને 25માં એક વાસુદેવદાસ, અને 10નો મનોરથ હોય તો 5 વૈષ્ણવોને બોલાવો, અને 5માં એક વાસુદેવદાસ. 10 સુધી તો એમને બોલાવો, અને 2 બોલાવો ત્યારે એને નહીં. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, એ ભૂખ્યા રહે તો અપરાધ પડે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમાં અપરાધ નહીં, એ પ્રકારે કરજો. ત્યારે સિંહાનંદના વૈષ્ણવે વાસુદેવદાસને ઉત્સવમાં બોલાવવા લાગ્યા. હવે જોઈએ એમાં ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે ભગવદીય એકને જ બોલાવી તો એમાં બધા આવ્યા જાણીએ, અને ભગવદીયના આવ્યાથી શ્રી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે. હવે આપણે જોઈએ વાર્તા 38માં વાર્તા પ્રસંગ 6. વળી વાસુદેવદાસના યજમાન આગ્રામાં બહુ જ રહેતા હતા.
તેથી પિતૃપક્ષમાં વાસુદેવદાસ આગ્રા જતા ત્યારે દરેક ક્ષત્રિયોનું નોતરું માનતા, બધાને ઘેર મહાપ્રસાદ લેતા, ધોતી ઉપરણા તથા કપડાનું દાન દક્ષિણા બધું લઈ 15 દિવસનું ભેગું કરી પછી જ્યારે શ્રાદ્ધ પક્ષ થઈ ચૂકે ત્યારે દક્ષિણના પૈસાના ચોખા ખાંડ લઈ શ્રી ગોકુળ આવી ભંડારમાં આપતા અને કપડાં બધી જગ્યાએ છન્ના મંદિર વસ્ત્ર હાથ પહોંચવાને માટે શાકઘર ભંડાર પાનઘર ફૂલઘર આદિમાં નવા વસ્ત્ર મૂકતા. શ્રી ગુસાઈજી બધી જગ્યાએ નવા વસ્ત્ર જોઈને પૂછતા કે આ બધી જગ્યાએ એક જ સાથે નવા વસ્ત્રો ક્યાંથી આવ્યા? ત્યારે બધા સેવકો કહે કે મહારાજ વાસુદેવદાસ લાવ્યા છે, એમને કર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી વાસુદેવદાસને પૂછે કે એટલા નવા વસ્ત્રો તમે ક્યાંથી લાવ્યા? ત્યારે વાસુદેવદાસ કહે કે મહારાજ આગ્રામાં ક્ષત્રિય મારા યજમાન રહે છે. શ્રાદ્ધ પક્ષમાં હું ત્યાં 15-20 દિવસ રહીને એમને ત્યાં મહાપ્રસાદ લઉં છું. તે લોકો મને દક્ષિણા અને કપડાં આપે છે. તે દક્ષિણના ચોખા ખાંડ લઈ ભંડારમાં આપું છું, વસ્ત્રના છન્ના આદિ કરું છું. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કહે કે જુઓ, ભગવદીયનું કાર્ય લૌકિકને અલૌકિકમાં લગાડી દીધું છે. પછી વર્ષના વર્ષ જ્યારે શ્રી ગુસાઈજી બધી જગ્યાએ નવા છન્ના પોતે મંદિર વસ્ત્ર જુએ ત્યારે પૂછે કે વાસુદેવદાસે કર્યા હશે? એ બધા સેવક કહેતા કે આગ્રાથી વાસુદેવદાસ લાવ્યા છે. શ્રી વાસુદેવદાસના ઉપર શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન રહેતા હતા. હવે જોઈએ ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે લૌકિક વૈદિક કાર્યથી ભગવદીય વૈષ્ણવને કંઈ આપીએ તો પણ ભગવદીય અલૌકિક કરી દે છે. આગ્રાના યજમાન શ્રાદ્ધ કરીને શ્રાદ્ધના નામથી આપતા અને વાસુદેવદાસ તે લઈ શ્રી ગુસાઈજીના ઘેર અંગીકાર કરાવતા. તેમાં તે ક્ષત્રિય લોકો પણ કૃતાર્થ થતા હતા અને તેમના પિતૃઓ પણ કૃતાર્થ થઈ જતા હતા. વાસુદેવદાસના હૃદયમાં એવો દ્રઢ ભગવદાશ્રય હતો કે એમના એ લૌકિકને કંઈ મનમાં લાવતા જ નહીં. શ્રાદ્ધના નામથી મહાપ્રસાદ પણ લઈ લેતા, શ્રાદ્ધ સંબંધી વસ્તુ લઈ અલૌકિક કરતા, પરંતુ એમને કંઈ બાધક ન હતું એવું ભગવદ બળ હતું. સદા નંદાલયની લીલાનું અવગાહન કરે છે. અહીં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ટહેલ કરે ફળી લીલા રસનો અનુભવ કર્યો, પરંતુ નિકુંજ લીલાનો નહીં, આ નંદાલયની લીલાનો છે. તે વાસુદેવદાસ છકડા એવા ભગવદીય હતા, તેથી એમની માથે શ્રી ઠાકોરજી પધરાવ્યા નહીં. લીલામાં પણ વસ્તુ સામગ્રી લાવીને શ્રી યશોદાજીને આપતા હતા. હવે જોઈએ વાર્તા પ્રસંગ 38માંનો એક વાર્તા પ્રસંગ 7. અને જ્યારે શ્રી ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે વાસુદેવદાસ સાથે રહેતા અને તે એક છકડાનો ભાર ઉઠાવીને ચાલતા હતા. તેથી બધા એમને વાસુદેવદાસ છકડા કહેતા. એવા ટેકના વૈષ્ણવ હતા. તેથી વાસુદેવદાસની વાર્તા ક્યાં સુધી કહીએ? તો વૈષ્ણવો આપણે વાર્તા 38 એમના કુલ 7 વાર્તા પ્રસંગો છે, તે આપણે આ સત્સંગમાં નિહાળ્યા. હવે આપણે આગળના સત્સંગમાં વાર્તા 39 કે જે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સારસ્વત બ્રાહ્મણ, કૃષ્ણદાસ ઘઘરી ક્ષત્રિય અને યાદવેન્દ્રદાસ વાણિયા બાબુ વેણુના ખવાસ, આ ત્રણેય વારની વાર્તાનો ભાવ કહીશું. તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને આ સત્સંગ વધુને વધુ વૈષ્ણવો સુધી પહોંચે અને આ સત્સંગનું અવગાહન કરે એ માટે આ મેસેજ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ સુધી શેર કરવા વિનંતી છે.